ગુજરાતની કચ્છમાં સરહદ પર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. કચ્છમાં અત્યાર સુધીમાં 8 પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા, જેમાંથી 3ને ન્યુટ્રલાઇઝ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કારકિર્દીના પંથે ડિજિટલ વિશેષાંક તૈયાર કરવામાં આવ્યો છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ડેડિયાપાડાના પારસી ટેકરા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગ્રુપ ગ્રામ પંચાયતોમાં ઈ-રિક્ષા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ ચરમસીમાએ હતો. શનિવારે બંને દેશો તાત્કાલિક યુદ્ધ વિરામ માટે સંમત થયા હતા. બે 2004માં એક ઉદ્યોગપતિની હત્યાના પ્રયાસના 21 વર્ષ જૂના કેસમાં ગેંગસ્ટર છોટા રાજનને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. કોર્ટે આદેશમાં કહ્યું છે કે રાજન ગુનામાં સામેલ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. અમિતાભ બચ્ચને પહેલગામ હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકો અને ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પર સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અપ્રત્યાશિત સીઝફાયરે કેટલાક લોકોને ચોંકાવી દીધા છે. આ નિર્ણય પર પ્રખ્યાત જીઓપોલિટિકલ એક્સપર્ટ બ્રહ્મા ચેલાનીએ સવાલો ઉઠાવ્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આજે લખનૌમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ઉત્પાદન એકમનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે. આ એકમ ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો ભાગ છે. યુદ્ધ વિરામ પહેલા પાકિસ્તાની હુમલામાં 2 સુરક્ષા કર્મચારીઓ અને 5 અન્ય લોકો માર્યા ગયા હતા. આ અંગેની માહિતી જમ્મુ અને કાશ્મીર વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કોર્ટને ઓપરેશન સિંદૂર નામ હેઠળ ટ્રેડમાર્કની નોંધણીને મંજૂરી ન આપવાનો નિર્દેશ આપવાની માંગ કરી છે.